નમસ્કાર મિત્રો, અત્યાર લગીમાં ભારતની આઝાદી પછી સૌથી વધુ કર્જ લેનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. આટલું કર્જ તો નહેરુએ પણ નહીં લીધું હોય કે દેશના બીજા જે પ્રધાનમંત્રી છે તેને પણ નહીં લીધું હોય. તો અત્યારે વિકાસની મોટી મોટી જે વાતો કરે છે, તો કેમ આટલું બધું કર્જ લેવું પડે છે? મોટા મોટા માણસોની લોનનું માફ થઈ જાય છે. વિજય માલ્યા, લલિત મોદી, અનિલ અંબાણી જેવા મોટા માણસોની લોન માફ થઈ જાય છે અને ગરીબ માણસોને કદાચ 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય, 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને જો કદાચ એકાદા બે હપ્તા ન ભરી શકે ને તો બેંક રહી ઘર સીલ કરી નાખે છે. તો મારું તો માનવું એવું છે કે આપણે ખોટી સરકાર આવી ગઈ છે. ગરીબોની સરકાર નથી, અમીરોની સરકાર છે.